તો ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર હવે થવાની નથી। હવામાન વિભાગના મતે દ્વારકાથી 940 અને નલિયાથી 960 કિલોમીટર દૂર આવેલું શક્તિ વાવાઝોડું આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગના મતે આગામી 3 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે। જો કે દરિયાકાંઠાને 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયું ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। अभी साइक्लोन में गुजरात के ऊपर कोई सिग्निफिकेंट इम्पैक्ट नहीं है। अभी वीकेंड हो रहा है, साउथ ईस्टवर्ड मूवमेंट है जो, लेकिन इसके वीकेनिंग हो रहा है, इसके लिए गुजरात के ऊपर इसका इम्पैक्ट नहीं है। 6, 7, 8 अक्टूबर को और उसके आगे थोड़ा बारिश का जो हल्का से मध्यम बरसात का स्थिति रहेगा वो कम हो जाएगी। मेनली रहेगा दक्षिण और क्षेत्रों में। अहमदाबाद के लिए जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई रहेगा और पॉसिबिलिटी ऑफ लाइट रेन विथ थंडरस्टॉर्म।